દોસ્તો, શું તમે જાણો છો વર્ષ 2026માં ભગવાન શિવને સમર્પિત પવિત્ર શ્રાવણ માસ ક્યારથી શરૂ થવાનો છે? આ વખતે શ્રાવણમાં કેટલા સોમવાર આવશે? કયો સોમવાર સૌથી વિશેષ માનવામાં આવે છે? અને શું તમે જાણો છો કે ભગવાન શિવને શ્રાવણ માસ એટલો પ્રિય કેમ છે? માતા પાર્વતીએ મહાદેવને પતિ રૂપે મેળવવા માટે આ જ માસમાં કઠોર તપસ્યા કરી હતી. સમુદ્ર મંથનમાંથી નીકળેલા ભયંકર હળાહળ વિષને મહાદેવે પોતાના કંઠમાં ધારણ કર્યા હતા અને ત્યારથી શ્રાવણમાં શિવલિંગ પર જળાભિષેક કરવાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. પરંતુ આ બધાની સાથે એક મહત્વની વાત પણ છે. 2026માં શ્રાવણ માસની તારીખ દરેક પ્રદેશમાં એક સરખી નથી. તો પછી તમારા માટે સાચી તારીખ કઈ છે? આ વિડીયોમાં આપણે જાણીશું. શ્રાવણ માસ 2026 ક્યારે શરૂ થશે? ક્યારે પૂર્ણ થશે? કેટલા શ્રાવણી સોમવાર આવશે? શ્રાવણ સોમવારની સંપૂર્ણ તારીખો, ભગવાન શિવને શ્રાવણ કેમ પ્રિય છે, શિવ પૂજાની સાચી તારીખ, શ્રાવણમાં કયા કયા આધ્યાત્મિક અને વસ્તુ ઉપાયો કરી શકાય છે, તો અંત સુધી જરૂર વિડીયો જોતા રહો, કારણ કે અંતમાં આપણે જાણીશું એક એવો સરળ ભક્તિમય ઉપાય જે શ્રાવણમાં તમારા ઘરમાં શાંતિ અને સકારાત્મક વાતાવરણ માટે ખૂબ જ લાભદાયક છે. હર હર મહાદેવ. દોસ્તો, શ્રાવણ માસ એટલે શું? હિન્દુ ધર્મમાં 12 મહિનામાં શ્રાવણ માસને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. જ્યારે આકાશમાં વાદળો છવાય છે, ધરતી વરસાદથી હરિયાળી બને છે, નદીઓમાં પાણી વહેવા લાગે છે અને દરેક શિવાલયમાંથી બમ બમ ભોલેના જયઘોષ સંભળાય છે, ત્યારે જાણે આખી પ્રકૃતિ જ મહાદેવની આરાધનામાં લીન થઈ જાય છે. શ્રાવણ માસ એક કેલેન્ડરનો મહિનો નથી. આ માસ ભક્તિ, સંયમ, તપ, જપ અને આંતરિક શુદ્ધિનો સમય માનવામાં આવે છે. શ્રાવણમાં ભગવાન શિવની ઉપાસના કરનારા ભક્તો શિવલિંગ પર જળ ચઢાવે છે, બિલ્વપત્ર અર્પણ કરે છે, ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે, સોમવારનું વ્રત રાખે છે, મંદિરમાં દર્શન કરે છે અને સાત્વિક જીવન જીવવાનો સંકલ્પ લે છે. કહેવાય છે કે શિવ ભક્તિ માટે સૌથી મોટી વસ્તુ ધન નથી, સોનાની થાળી નથી, મોંઘા ભોગ નથી, પરંતુ જરૂરી છે સાચી શ્રદ્ધા. કારણ કે મહાદેવને તો એક લોટો જળ અને એક સાચા હૃદયથી ચઢાવેલું બિલ્વપત્ર પણ સ્વીકાર્ય છે. હવે આવીએ સૌથી મહત્વના પ્રશ્ન પર. વર્ષ 2026માં શ્રાવણ માસ ક્યારે શરૂ થશે? ઉત્તર ભારતીય પૂર્ણિમા પંચાંગ પ્રમાણે અષાઢ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા પછીના દિવસે શ્રાવણ માસની શરૂઆત થાય છે. આ ગણતરી પ્રમાણે શ્રાવણ માસની શરૂઆત 30 જુલાઈ ગુરુવાર અને શ્રાવણ માસનું સમાપન 28 ઓગસ્ટ શુક્રવારે શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધનનો પવિત્ર પર્વ પણ આવે છે. અર્થાત ઉત્તર ભારતીય ગણતરી પ્રમાણે 2026માં શ્રાવણ માસ 30 જુલાઈથી 28 ઓગસ્ટ સુધી રહેશે. પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. ભારતમાં વિવિધ પ્રદેશોમાં અલગ અલગ પંચાંગ પદ્ધતિઓ અનુસાર ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં પૂર્ણિમા પદ્ધતિ પ્રમાણે શ્રાવણ 30 જુલાઈથી શરૂ થાય છે, જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને કેટલાક અન્ય પ્રદેશોમાં અમાવસ્યાંત પદ્ધતિ પ્રમાણે શ્રાવણ માસની શરૂઆત અલગ તારીખે ગણવામાં આવે છે. તેથી ભક્તોએ પોતાના સ્થાનિક પંચાંગ અને પ્રદેશની પરંપરા પ્રમાણે વ્રત ઉપવાસની તારીખો નક્કી કરવી જોઈએ. આથી જો તમે ગુજરાતમાં રહેતા હોવ તો તમારા વિસ્તારની પંચાંગ પદ્ધતિ પ્રમાણે શ્રાવણની તારીખો તપાસવી ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ શ્રાવણ સોમવારની. શ્રાવણ માસનો દરેક દિવસ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ સોમવાર ભગવાન શિવને સમર્પિત હોવાથી તેનું વિશેષ મહત્વ છે. 2026માં ઉત્તર ભારતીય પૂર્ણિમા ગણતરી પ્રમાણે કુલ 4 સોમવાર આવશે. પહેલો શ્રાવણી સોમવાર 3 ઓગસ્ટ. આ દિવસથી ઘણા ભક્તો સોમવારના વ્રતની શરૂઆત કરશે. બીજો શ્રાવણી સોમવાર 10 ઓગસ્ટ. આ દિવસે શિવલિંગ પર જળ, દૂધ અને બિલ્વપત્ર અર્પણ કરીને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. 17 ઓગસ્ટ. આ દિવસે પણ શિવ ભક્તો માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે. ચોથો શ્રાવણી સોમવાર 24 ઓગસ્ટ. આ શ્રાવણ માસનો અંતિમ સોમવાર રહેશે અને ત્યારબાદ 28 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન સાથે આ પવિત્ર માસનું સમાપન થશે. આ ચારેય સોમવાર ભક્તિ, ઉપવાસ અને શિવ પૂજા માટે વિશેષ માનવામાં આવે છે. હવે એક રસપ્રદ પ્રશ્ન. ભગવાન શિવને સોમવાર જ કેમ પ્રિય છે? સોમનો અર્થ ચંદ્ર પણ થાય છે. ભગવાન શિવની જટામાં ચંદ્રદેવ બિરાજમાન છે.
આ કારણે સોમવારનો સંબંધ ભગવાન શિવ અને ચંદ્ર સાથે માનવામાં આવે છે. ચંદ્ર મનનું પ્રતીક છે. મન ક્યારેક શાંત હોય છે તો ક્યારેક અશાંત, ક્યારેક ખુશ તો ક્યારેક દુઃખી, પરંતુ શિવના મસ્તક પર ચંદ્ર આપણને એક ઊંડો સંદેશ આપે છે. મનને માથા પર સવાર ન થવા દો, મનને પોતાના નિયંત્રણમાં રાખો. આ જ કારણ છે કે સોમવારે શિવ પૂજા કરવી માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ મનને શાંત કરવાની આધ્યાત્મિક પ્રક્રિયા પણ છે. જ્યારે ભક્ત ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે ત્યારે ધીમે ધીમે મનની ચંચળતા ઓછી થવા લાગે છે અને અંદરથી એક શાંતિનો અનુભવ થવા લાગે છે. હવે જાણીએ શ્રાવણ માસ સાથે જોડાયેલી સૌથી પ્રખ્યાત પૌરાણિક કથા. માતા સતી અને ભગવાન શિવનો સંબંધ તો તમે જાણો છો, પરંતુ જ્યારે સતી માતાએ પોતાના પિતાના યજ્ઞમાં પોતાના શરીરનો ત્યાગ કર્યો ત્યારે ભગવાન શિવ અત્યંત દુઃખી થઈ ગયા. આ પછી માતા સતીનો પુનર્જન્મ હિમાલયના રાજા હિમવાનના ઘરે પાર્વતી તરીકે થયો. માતા પાર્વતીના હૃદયમાં ભગવાન શિવ પ્રત્યે પહેલાંથી જ અતૂટ ભક્તિ હતી. તેમણે મહાદેવને પતિ રૂપે મેળવવા માટે કઠોર તપસ્યા શરૂ કરી. તપ, ધ્યાન, જપ, ઉપવાસ અને અડગ શ્રદ્ધા. કઠિન પરિસ્થિતિઓ હોવા છતાં માતા પાર્વતીની ભક્તિમાં કોઈ ઘટાડો આવ્યો નહીં. કહેવાય છે કે તેમની આ કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને સ્વીકાર્યા. આથી શ્રાવણ માસને ભગવાન શિવ અને માતા પાર્વતીના પવિત્ર સંબંધ સાથે પણ જોડવામાં આવે છે. આ કથા આપણને એક સુંદર સંદેશ આપે છે. સાચી ભક્તિમાં ધીરજ હોય છે, સાચી શ્રદ્ધામાં ઉતાવળ હોતી નથી, અને જે ભક્ત પોતાના ધ્યેય પ્રત્યે અડગ રહે છે તેની ભક્તિ એક દિવસ જરૂર ફળે છે. શ્રાવણ માસ સાથે જોડાયેલી બીજી અત્યંત મહત્વપૂર્ણ કથા છે સમુદ્ર મંથનની. જ્યારે દેવો અને અસુરોએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું ત્યારે સૌપ્રથમ અમૃત બહાર આવ્યું નહીં. તેના બદલે બહાર આવ્યું એક ભયંકર ઝેર, હળાહળ વિષ. આ વિષ એટલું ભયંકર હતું કે તેની અસરથી સમગ્ર સૃષ્ટિ નાશ પામી શકે તેમ હતી. દેવો ભયભીત થઈ ગયા, અસુરો ગભરાઈ ગયા, સમગ્ર સૃષ્ટિમાં વિનાશનો ભય છવાઈ ગયો. ત્યારે બધા ભગવાન શિવની શરણમાં ગયા. મહાદેવ તો કરુણાના સાગર છે. તેમણે સમગ્ર સૃષ્ટિને બચાવવા માટે હળાહળ વિષ પોતાના કંઠમાં ધારણ કરી લીધું. વિષ ગળાની નીચે ન જાય અને સમગ્ર શરીરમાં ન ફેલાય તે માટે માતા પાર્વતીએ મહાદેવના કંઠને રોકી દીધો. આ કારણે ભગવાન શિવનું કંઠ નીલું થઈ ગયું અને તેઓ નીલકંઠ કહેવાયા. પરંતુ આ વિષની ગરમીથી મહાદેવને અસહ્ય તાપ થવા લાગ્યો. ત્યારે દેવતાઓએ તેમના પર જળ અર્પણ કર્યું. આ કથાને કારણે શ્રાવણમાં ભગવાન શિવ પર જળાભિષેક કરવાની પરંપરા વિશેષ મહત્વ ધરાવે છે. ભક્ત જ્યારે શિવલિંગ પર જળ ચઢાવે છે ત્યારે તે જાણે પ્રતીક રૂપે કહે છે, હે મહાદેવ, જેમ તમે સૃષ્ટિના દુઃખને પોતાના અંદર ધારણ કર્યું તેમ અમારા જીવનના દુઃખો પણ દૂર કરો. હવે વાત કરીએ શ્રાવણમાં ભગવાન શિવની સરળ અને ભક્તિપૂર્ણ પૂજા વિધિની. સવારે વહેલા ઉઠો, સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. જો શક્ય હોય તો સાત્વિક ભાવ સાથે દિવસની શરૂઆત કરો. પછી ઘરના મંદિર અથવા નજીકના શિવ મંદિરમાં જઈને ભગવાન શિવની પૂજા કરો. સૌપ્રથમ ગણેશજીનું સ્મરણ કરો, કારણ કે દરેક શુભ કાર્યની શરૂઆત વિઘ્નહર્તા ગણેશજીના સ્મરણથી કરવામાં આવે છે. પછી માતા પાર્વતી અને ભગવાન શિવને નમન કરો. ત્યારબાદ શિવલિંગ પર જળ અર્પણ કરો. જળ ચઢાવતી વખતે મંત્રનો જાપ કરો. ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકાય છે. ઓમ ત્રંબક્યમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યુર્મુક્ષ્ય મા અમૃતામ. શિવલિંગ પર જળ ચઢાવતી વખતે ભાવ સૌથી મહત્વનો છે. કેટલાક ભક્તો દૂધ, દહીં, મધ, ઘી અને ગંગાજળથી અભિષેક કરે છે, પરંતુ યાદ રાખો, પૂજામાં સામગ્રી કરતાં ભાવનું મહત્વ વધારે છે. જો તમારી પાસે માત્ર સ્વચ્છ જળ છે તો પણ ભક્તિપૂર્વક અર્પણ કરેલું તે જળ મહાદેવને પ્રિય છે. શ્રાવણમાં બિલ્વપત્રનું વિશેષ મહત્વ છે. બિલ્વપત્રના 3 પાંદડાને ભગવાન શિવના ત્રિશૂળ સાથે જોડવામાં આવે છે. કેટલાક આધ્યાત્મિક અર્થોમાં આ 3 પાંદડા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અથવા સત્વ, રજસ, તમસ ના પ્રતીક તરીકે સમજવામાં આવે છે. બિલ્વપત્ર અર્પણ કરતી વખતે ભક્ત મહાદેવને કહે છે, હે ભોલેનાથ, મારા મનના અહંકારને દૂર કરો, મારા અંદરના નકારાત્મક વિચારોને દૂર કરો અને મને સત્યના માર્ગે ચલાવો. બિલ્વપત્ર ચઢાવતી વખતે પણ ઓમ નમઃ શિવાયનો જાપ કરી શકાય છે. ભગવાન શિવના ગળામાં નાગરાજ વસુકી બિરાજે છે. આ આપણને એક ઊંડો આધ્યાત્મિક સંદેશ આપે છે. જે વસ્તુથી સામાન્ય માણસ ડરે છે તે જ વસ્તુ પર મહાદેવનું નિયંત્રણ છે. સર્પ અહીં ભય, સમય અને શક્તિનું પ્રતીક પણ માનવામાં આવે છે. ભગવાન શિવ આપણને શીખવે છે,
ભયથી ભાગશો નહીં, ભયને સમજો અને અંતે તેને પોતાના નિયંત્રણમાં લાવો. આથી શ્રાવણમાં નાગ દેવતાનું પણ વિશેષ સ્મરણ કરવામાં આવે છે. હવે વાત કરીએ કેટલાક પરંપરાગત આધ્યાત્મિક અને વાસ્તુ ઉપાયની. વાસ્તુ પરંપરા અનુસાર ઉત્તર પૂર્વ દિશાને ઈશાન કોણ કહેવામાં આવે છે. આ દિશાને આધ્યાત્મિકતા અને પવિત્રતા સાથે જોડવામાં આવે છે. ઘણા લોકો શ્રાવણ દરમિયાન ઈશાન કોણમાં ગંગાજળ રાખે છે, પરંતુ તેને સ્વચ્છ અને સન્માનપૂર્વક જગ્યાએ રાખવું. દર સોમવારે ઘરના મુખ્ય દ્વાર પાસે ઘીનો દીવો પ્રગટાવવાની પરંપરા પણ કેટલાક લોકોમાં જોવા મળે છે. આ ઉપાયને ભક્તિ અને સકારાત્મક ભાવના સાથે કરવામાં આવે છે. પરંતુ યાદ રાખો, વાસ્તુ ઉપાયને અંધવિશ્વાસ તરીકે નહીં, પરંતુ પોતાના ઘરમાં શાંતિ, સ્વચ્છતા અને આધ્યાત્મિક વાતાવરણ બનાવવાના એક પરંપરાગત સાધન તરીકે સમજવો જોઈએ. ઘરમાં નિયમિત સફાઈ રાખવી, સવાર સાંજ દીવો પ્રગટાવવો, મંત્ર જાપ કરવો અને ઘરમાં પ્રેમભર્યું વાતાવરણ રાખવું, આ બધું પણ સકારાત્મક જીવન માટે એટલું જ મહત્વનું છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તો કંઈક આવા સાત્વિક નિયમો અપનાવી શકે છે. ભગવાન શિવનું સ્મરણ કરો, ઓમ નમઃ શિવાય જાપ કરો, સોમવારનું વ્રત શ્રદ્ધાથી કરો, સાત્વિક આહાર લો, જરૂરિયાતમંદોને દાન કરો, ગાય, પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યે કરુણા રાખો, ગુસ્સો, અહંકાર અને નકારાત્મકતા ઘટાડવાનો પ્રયત્ન કરો. કારણ કે ભગવાન શિવની સાચી ભક્તિ માત્ર મંદિરમાં જ નથી. જો કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન આપ્યું, કોઈ દુઃખી વ્યક્તિને સાંત્વના આપી, કોઈ જીવ પ્રત્યે દયા કરી, તો એ પણ મહાદેવની જ સેવા કરી છે. મહાદેવનું સ્વરૂપ આપણને જીવનનો સૌથી મોટો પાઠ શીખવે છે. માથા પર ચંદ્ર, જટામાં ગંગા, કંઠમાં વિષ, ગળામાં નાગ, હાથમાં ત્રિશૂલ અને હૃદયમાં સમગ્ર સૃષ્ટિ માટે કરુણા. આ બધું એક ઊંડો સંદેશ આપે છે. જીવનમાં સુખ આવશે, દુઃખ પણ આવશે. ક્યારેક લોકો તમને ફૂલ આપશે, ક્યારેક ઝેર જેવા શબ્દો પણ આપશે, પરંતુ મહાદેવ શીખવે છે ઝેરને પોતાના હૃદયમાં ઉતારવું નહીં. પરિસ્થિતિઓને ગળા સુધી રોકી રાખો, પરંતુ તેને પોતાના સ્વભાવનો ભાગ ન બનવા દો. આ જ છે નીલકંઠ મહાદેવનો સંદેશ. તો ભક્તો, વર્ષ 2026નો શ્રાવણ માસ ફરી એકવાર આપણને ભગવાન શિવની ભક્તિનો અવસર આપશે. ઉત્તર ભારતીય પૂર્ણિમા ગણતરી પ્રમાણે શરૂઆત 30 જુલાઈ, સમાપન 28 ઓગસ્ટ અને શ્રાવણના 4 સોમવાર 3 ઓગસ્ટ, 10 ઓગસ્ટ, 17 ઓગસ્ટ, 24 ઓગસ્ટ. પરંતુ યાદ રાખજો, મહાદેવને પ્રસન્ન કરવા માટે મોટી મોટી વસ્તુઓની જરૂર નથી. એક લોટો જળ, એક બિલ્વપત્ર, એક સાચી પ્રાર્થના અને એક નિર્મળ હૃદય, આટલું જ પૂરતું છે. કારણ કે મહાદેવ ભક્તિના ભૂખ્યા છે, દેખાવના નહીં. જો તમારા જીવનમાં કોઈ મુશ્કેલી છે, કોઈ ચિંતા છે, કોઈ અધૂરી ઈચ્છા છે, તો શ્રાવણમાં મહાદેવની સામે બેસીને એકવાર સાચા હૃદયથી કહેજો, હે મહાદેવ, મને મારી ઈચ્છા નહીં, પરંતુ મારી માટે જે યોગ્ય છે તે આપજો. કારણ કે ક્યારેક આપણે જે માગીએ છીએ તે આપણા માટે યોગ્ય નથી હોતું, અને મહાદેવ જે આપે છે તે ઘણીવાર આપણી કલ્પના કરતાં પણ વધારે સારું હોય છે. જો તમને ભગવાન શિવ પર શ્રદ્ધા હોય તો કમેન્ટમાં લખો હર હર મહાદેવ. આ વિડીયોને દરેક શિવ ભક્ત સુધી જરૂર પહોંચાડજો અને આવી જ ભક્તિ, ધર્મ અને સનાતન જ્ઞાનથી ભરેલી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી આધ્યાત્મિક કથા અને સનાતન ધર્મના એક નવા રહસ્ય સાથે. ત્યાં સુધી બોલો હર હર મહાદેવ, જય ભોલેનાથ, ઓમ નમઃ શિવાય. ધન્યવાદ.